જૂના તવરાના ગ્રામજનોનો આક્રોશ રંગ લાવ્યો। સમાચારના અહેવાલ બાદ ભૂસ્તર વિભાગ દોડતું થયું। જૂના તવરામાં ભૂસ્તર વિભાગનો સપાટો। નર્મદા નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા 2 મશીનો ઝડપાયા। 1 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં ધમધમતી ગેરકાયદે ખનીજ ચોરી સામે ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નદીના પટમાં ચાલતા બિનઅધિકૃત રેતી ખનન પર તંત્રએ દરોડા પાડી અંદાજે ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત કરવામાં આવતી રજૂઆતો અને સમાચાર માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। જૂના તવરાના ગ્રામજનોએ મૌખિક રીતે કરેલી ગંભીર ફરિયાદને પગલે ભરૂચ ભૂસ્તરશાસ્ત્રી વિભાગની ઓચિંતી તપાસ હાથ ધરતા નદીના પટમાં મોટા પાયે સાદી રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું હતું। ખનીજ વિભાગની કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળેથી 1 ટાટા હિટાચી અને 1 હ્યુન્ડાઈ મળી કુલ 2 એક્સેવેટર મશીનો ઝડપી પાડવામાં આવ્યા હતા। તંત્રએ આ બંને મશીનો સીઝ કરી તેને સ્થાનિક સરપંચની કસ્ટડીમાં સોંપ્યા છે। હાલ ભૂસ્તર વિભાગ દ્વારા આ મામલે સંકળાયેલા તત્વો વિરુદ્ધ નિયમોનુસાર દંડકીય કાર્યવાહીની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ જિલ્લામાં ખનીજ ચોરી ડામવા માટે સઘન ચેકિંગ ચાલુ રાખવાની તંત્રએ ચીમકી ઉચ્ચારી છે।